Hello everyone. Topic number 1.5, revisiting rational number and their decimal expansion. તો સૌપ્રથમ તો આપણે જોવાનું છે કે કોઈ પણ રેશનલ નંબર હોય એને ડેસિમલ એક્સપાન્શનમાં કન્વર્ટ કરવો છે તો તમને એટલી વસ્તુ યાદ રાખવાની કે એને ડિનોમિનેટરમાં 10, 100, 1000, 10000 એવી વેલ્યુ લેવાની ટ્રાય કરવાની. તો એના માટે તમને વિચારવાનું કે ડિનોમિનેટરમાં કોઈ પણ નંબર હોય તો એને કેટલા સાથે મલ્ટીપ્લાય કરશો તો આવા નંબર આવી શકે. ફોર એક્ઝામ્પલ 10, 100, 1000 એ ટાઈપના નંબર. તો આપણા પાસે એક રેશનલ નંબર છે 2/5. તો 2/5 છે, એમાં ડિનોમિનેટરમાં જોવાનો છે 5. તો એના સાથે કેટલા નંબરને મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ 10 આવે. જો અહીંયા 5 એક નંબર છે તો તમને 10 વિચારવાનો. 5 ને 2 થી મલ્ટીપ્લાય કર્યો તો આવી જશે 10. હવે નીચે તમે મલ્ટીપ્લાય કર્યો છે તો ઉપર પણ મલ્ટીપ્લાય કરો એ જ નંબરથી મલ્ટીપ્લાય. 2 2 4, 4/10. હવે રેશનલ નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરો છે તો શું કરવાનું કે જોવાનું કે કેટલા ઝીરો છે. 10 માં એક ઝીરો છે તો ઉપર જે નંબર હોય એના ઈ નંબર પછી લેફ્ટ હેન્ડ સાઈડ પોઈન્ટ મૂકી દેવાનો એક નંબર પછી. તો 4.0 means answer is 0.4. 2/5 એ રેશનલ નંબર છે એનો ડેસિમલ એક્સપાન્શન આવ્યો 0.4. હવે આપણા પાસે બીજો એક રેશનલ નંબર છે 24/125. હવે તમને આટલો બધો મોટો નંબર હોય તો આમાં તમને ખબર કેમ પડશે કે કેટલાથી મલ્ટીપ્લાય કરશો તો વેલ્યુ કઈ આવશે. હવે જો 125 છે એટલે તમે 10 or 100 તો લઈ જ ન શકો કારણ કે એના કરતાં નાના છે, એટલે આપણે 1000 લેવાની ટ્રાય કરવી પડશે. તો આજે 125 છે એને મલ્ટીપ્લાય બાય 8 કરશો તો 1000 આવશે. પણ 8. હવે તમને એ ખબર કઈ રીતે પડશે કે 125 * 8 કરવાથી જ 1000 આવશે. તેના માટેની એક ટ્રીક છે. 125 નો ફેક્ટર પાડો. 25 5 125. હવે 25 ને કેટલાથી મલ્ટીપ્લાય કરો તો 0 વાળી વેલ્યુ આવે તો 100 લેવી છે તો મલ્ટીપ્લાય બાય 4 તો 100 આવી જશે. અને 5 ને કેટલાથી કરો તો કોઈ 0 વાળી વેલ્યુ આવે તો મલ્ટીપ્લાય બાય 2 તો આવી જશે 10. અને આ વેલ્યુ મલ્ટીપ્લાય થી શું આવી ગયો 1000. 4 2 8. મતલબ આ 8 છે ને 125 થી મલ્ટીપ્લાય કરશો તો 1000 આવશે. તો 125 ને 8 થી મલ્ટીપ્લાય કરો એટલે 1000 આવી ગયા. 24 ને 8 થી મલ્ટીપ્લાય કરશો તો આવશે 192. હવે અહીંયા ડિનોમિનેટરમાં 3 ઝીરો છે તો ઉપર 3 નંબર પછી લેફ્ટ હેન્ડ સાઈડ પોઈન્ટ મૂકી દેવાનો તો આન્સર આવશે 0.192. એના પછી થિયરમ 1.5 છે. p/q ફોર્મ રેશનલ નંબર છે. એમાં જો q = 2m અને 5n ટાઈપની જો વેલ્યુ મળતી હોય તો ઈ જે રેશનલ નંબર છે એને કહેવાશે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. તો તમને ક્વેશ્ચન એવી રીતે પૂછાશે જેમ કે એક્સરસાઇઝ 1.4 પેજ નંબર 7 ઉપર ક્વેશ્ચન નંબર 1 છે. વિધાઉટ પરફોર્મિંગ ધ લોંગ ડિવિઝન state following rational numbers will terminating decimal expansion or non terminating decimal expansion. એટલે ક્વેશ્ચન એવો પૂછાશે કે તમે કેલ્ક્યુલેટ લોંગ ડિવિઝન કર્યા વગર તમે કઈ રીતે કહી શકશો કે કોઈ પણ રેશનલ નંબર ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન છે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન છે. તો એના માટે બે રૂલ્સ તમને યાદ રાખવાના છે. ટર્મિનેટિંગ ચેક કરવા માટે ડિનોમિનેટર ચેક કરવાનો. જો ડિનોમિનેટરમાં આવા નંબર તમને દેખાય only 2, only 5 and 2 and 5 both, જો આ ત્રણ વસ્તુ તમને નંબર દેખાય તો તમને સમજી જવાનું કે જે રેશનલ નંબર છે એ કેવો છે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. અને જો 2 and 5 સિવાયના કોઈ નંબર ડિનોમિનેટરમાં આવે તો નોન ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન.
હવે આપણા પાસે ક્વેશ્ચન નંબર 1 એમાં સેકન્ડ સમ છે 17/8 રેશનલ નંબર છે. ચેક કરવાનું છે કે આ રેશનલ નંબર ટર્મિનેટિંગ છે કે નોન ટર્મિનેટિંગ છે. તો પહેલો સ્ટેપ શું કરવાનો, રેશનલ નંબરમાં p અને q બંનેના ફેક્ટર પાડવાના. 17 પ્રાઇમ નંબર છે એટલે એના ફેક્ટર નહીં પડે. 8 ના શું ફેક્ટર પડશે? ડિનોમિનેટરમાં જુઓ 2/3 તો 2/m નો ફોર્મ બન્યો. ડિનોમિનેટરમાં 2 દેખાય છે તો આ જે નંબર કેવો થશે? ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. તો આ જે રેશનલ નંબર છે એ ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન છે. આપણે કઈ લોંગ ડિવિઝન છે એ મેથડનો યુઝ કર્યા વગર આપણે ફાઇન્ડ કરીએ. નેક્સ્ટ નંબર છે 23/2/3 5/2. તો 23 એના ફેક્ટર પડ્યા. પ્રાઇમ નંબર છે ફેક્ટર નહીં પડે. 2/3 5/2 ઓલરેડી ફેક્ટર પાડેલા જ છે. પણ ડિનોમિનેટરમાં તમે 2/m 5/n 2 અને 5 દેખાય છે તો આ પણ જે રેશનલ નંબર છે કેવો છે? ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. એના પછી છે 6/15. સૌથી પહેલા ફેક્ટર પાડો. હવે તમને આમાં તમને જોતા એવું લાગશે કે ડિનોમિનેટરમાં 3 છે તો આ નોન ટર્મિનેટિંગ છે. પણ તમને ચેક કરવાનું સૌથી પહેલે કે જો ઉપર નીચે કટ થતા હોય તો પહેલા સિમ્પ્લિફાઈ કરી પછી રિડ્યુસ ફોર્મમાં લખવાનું. 3 છે કેન્સલ એટલે 2/5. તો આ ડિનોમિનેટરમાં 5 છે મતલબ આ પણ ટર્મિનેટિંગ છે.